હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ચટાકેદાર ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું, જે ફક્ત 2 થી 3 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ફક્ત 2 થી 3 મિનિટમાં તૈયાર થતું આ અથાણું એટલું ટેસ્ટી છે કે રોટલી, થેપલા કે ખીચડી સાથે ખાશો તો શાકની પણ જરૂર નહીં પડે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આ ઇન્સ્ટન્ટ અથાણા બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલી જે કાચી કેરી આવે છે એ લીધી છે. એને સરસ ધોઈ લેવાની છે. જો એવું હોય તમારી પાસે ટાઈમ હોય તો તેને 15 મિનિટ પાણીમાં પલાળી દેવાની અને આવી રીતે કપડાથી કોરા કરી લેવાની. ઘણા એવું કરે છે કે કેરીને કટકા કરીને પછી ધોવે છે, તો અહીંયા એમ નથી કરવાનું. કેરીને પહેલાં ધોઈ લેવાની છે અને પછી આવી રીતે નાના નાના કટકા કરી લેવાના છે. જે ઉપર થોડો પીળો ભાગ પાકી ગયો હોય તો એ કાઢી લેવાનો. તો અહીંયા મેં આવી રીતે સરસ કટકા કરી લીધા છે કેરીના. જો તમે એની જગ્યાએ લાંબી ચીર કરવા માંગતા હો તો એ પણ કરી શકો છો. એમાં પાણીનો ભાગ જરા પણ નથી રહેવા દેવાનો. એકદમ આપણી કેરી એકદમ કોરી છે, તમે જોઈ શકો છો. હવે એને એક બાઉલમાં લઈ એની અંદર લાલ મરચું પાવડર, મીઠું અને ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું. અને હવે એની અંદર હું 2 પાવડા જેટલું તેલ ઉમેરી દઈશ. અથાણામાં હંમેશા તેલનો ઉપયોગ થોડો વધારે જ હોય છે. મેં અહીંયા તેલને ગરમ પણ નથી કર્યું, એમનેમ જ તેલ હું અહીંયા ઉમેરી દઉં છું. 2 થી 3 પાવડા હોય એટલું ઉમેરી દેવાનું. જો જરૂર પડે તો તમે વધારે ઉમેરી શકો છો. અને હવે આ બધું સરસ મિક્સ કરી લેવાનું. તો આપણું અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ઘરે પણ બનાવજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારા ઘરમાં આવી રીતે કેરીનું અથાણું બને છે કે નહીં. સો થેન્ક યુ. તો એકદમ ટેસ્ટી બન્યું છે. મારા બાળકોએ તો માગીને ખાધું.